ગુજરાતમાં હવે ગરીબ પરિવારોના ખાતામાં કરોડોનો બેનામી વ્યવહાર કરી છેતરપિંડી આચરવામાં આવી છે, જેમાં એક જ ગામના દંપતીએ ગરીબોને સહાયની લાલચ આપી ડોક્યુમેન્ટ લઈ જાણ બહાર ખાતા ખોલીને કેલ પાડ્યો. સાથે કૌભાંડીઓએ અમુક અભણ લોકોની સહી પણ નકલી કરી. ત્યારે કોના દ્વારા આટલા મોટા વ્યવહાર કરાયા અને કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી અને કોની પાસે ગયા, જોઈએ આ રિપોર્ટમાં. તાપીના વાલોડ તાલુકાના ભીમપુર ગામે ગરીબ આદિવાસી પરિવારોના ખાતામાં કરોડોના બેનામી વ્યવહાર થયો છે. ગરીબ આદિવાસી પરિવારોના ખાતામાં કરોડોનો બેનામી વ્યવહાર થયો છે. ગામમાં જ રહેતા એક દંપતી દ્વારા ગરીબોને વાર્ષિક 2500 રૂપિયાની સહાય આપવાની લાલચ આપી 90 થી વધુ આદિવાસીઓના બેંક ખાતા ખોલાવી આર્થિક ગોટાળો આચર્યો છે, જે અંગે વાલોડ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. દાનમાં પૈસા આપી એમ કરીને માંગ્યા એટલે બોલાવ્યા તો અમે ગયા. ગરીબ માણસ એટલે મજૂરી કરીને ખાઈએ એટલે પછી આધાર કાર્ડ માંગ્યો. તમારે કંઈ થાય નહીં ને આ પૈસા તમને દર વર્ષે મળે, તમે મરી જાય ત્યાં બધું મળે, મરી જાય ત્યારે 2 લાખ મળે એમ કહેતા હતા. ગામમાં એક ખાતામાં 6 કરોડના વ્યવહાર કરવામાં આવતા ગરીબ આદિવાસી પરિવારોને સરકારી યોજનાકીય લાભોથી વંચિત થવાનો વારો આવ્યો છે. કાચા ઘરોમાં રહેતા આદિવાસી પરિવારોએ કોઈ દિવસ આટલા 6 કરોડ રૂપિયા જોયા પણ નથી, ત્યારે પોતાના બેંક ખાતામાં આટલી મોટી રકમના વ્યવહાર થયા હોવાની જાણ થતા લોકો આંચકો અનુભવી રહ્યા છે. જો અમને આવી રીતે ખબર પડી કે જો મારી છોકરી સાસરે ગઈ છે તેને પર નોટિસ આવી કંટ્રોલમાંથી, તે એ કંટ્રોલમાંથી નોટિસ આવી એટલે એ લોકો જઈને એમ કીધું, મામલતદાર સાહેબ પાસે ગયા તો મામલતદાર સાહેબે એમ કીધું કે તમારે ખાતામાંથી 6 લાખ રૂપિયા ટેક્સ ભરાયું છે એટલે તમારે હવે અનાજ બંધ થઈ જશે. અમારા ઘરમાં 5 ખાતા છે. ટોટલ બધા મળીને કેટલા છે અંદાજે? અંદાજે તો 60ની ઉપર હશે અમારા ગામમાં, પણ હજુ અડધા ભાર આવ્યા નથી. આ અંગે આદિવાસી સમાજના આગેવાને જણાવ્યું કે જે લોકો પાસે રહેવા માટે પાકું મકાન નથી કે પછી કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ નથી, તે વ્યક્તિના ખાતામાંથી કરોડોના વ્યવહાર થયા છે. આ કૌભાંડની પ્રાથમિક તપાસમાં અધધ 400-500 કરોડ જેટલી રકમનો વ્યવહાર થયો હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે સરકાર તરફથી મળતું અનાજ, સ્કૂલમાં અભ્યાસ માટે મળતી સ્કોલરશીપ, પ્રધાનમંત્રી હેલ્થ કાર્ડ, આવાસ યોજના જેવી ઘણી બધી યોજનાઓથી આ લોકો વંચિત છે. કૌભાંડ થયું છે એમાં 90 જેટલા ખાતાધારકોના ખાતામાં 6 કરોડ રૂપિયા નાખીને કૌભાંડ આચરવામાં આવેલો છે. લોકોને ખબર નથી પોતાના ખાતામાં આટલો વ્યવહાર થયો છે અને કથિત વ્યક્તિઓ 2 વ્યક્તિઓ ગામના છે, એમણે ખાતા ખોલાવેલા છે સુરતની કોઈ બેંકોમાં અને આ કૌભાંડ આચરેલો છે. આનાથી અમારા આદિવાસીઓને સૌથી મોટું નુકસાન છે કે સરકારના જેટલા બી લાભો છે બધા જ લાભો બંધ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ ગામમાં 500 કરોડથી વધુનો ગરીબ આદિવાસી લોકોના ખાતામાં આર્થિક વ્યવહાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં વાલોડ ઉપરાંત વ્યારા સહિતના ગામડાઓમાં પણ કૌભાંડ આચરાયું હોવાની આશંકા વર્તાઈ રહી છે. ત્યારે કોના દ્વારા આટલો મોટો વ્યવહાર કરાયો અને કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા, કોની પાસે ગયા, તે તો તપાસ દરમિયાન જ બહાર આવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.